we are going to learn about what is the difference between the simple past and a continuous past and a perfect past. Let me make it very simple. આજે આપણે સ્પોકન ઇંગ્લિશના પાઠની અંદર લર્ન કરીશું what is difference simple past સાદા ભૂતકાળમાં શું ફરક છે, કન્ટિન્યુઅસ ભૂતકાળમાં શું ફરક છે, પરફેક્ટ પાસ્ટ ટેન્સમાં શું ફરક છે. ત્રણે ત્રણ પાસ્ટ ટેન્સ છે, આવી પાસ્ટ ટેન્સ, આવી પાસ્ટ ટેન્સ, આવી પાસ્ટ ટેન્સ. પણ આપણે ક્યારે કે ટેન્સ ઉપયોગ કરીશું? एक बेसिक डेफिनेशन में ले लिए, वेरी सिंपल इन आवर नेटिव लैंग्वेज गुजराती के अंदर में ले लिए. जे क्रिया भूतकाळ में થઈ ગઈ, જે ક્રિયા ભૂતકાળ में પૂરી થઈ ગઈ, મેં ખાધું પૂરી થઈ ગઈ, મેં પીધું, મેં આપ્યું, હું હુઈ ગયો, હું ઉઠ્યો, બરાબર, મેં વાંચ્યું, મેં લખ્યું, આ બધું ભૂતકાળ में પૂરું થઈ ગયું. એની માહિતી આપવા સિમ્પલ પાસ્ટ ટેન્સ. ભૂતકાળની કોઈ હો ક્રિયાની માહિતી આપવા, મેં બારમું પૂરું કર્યું, મેં શાદી કરી, મેં દાવત ખાધી, હું એવું કર્યું, હું નવું લાવ્યો, મેં નવું આપ્યું. તો અને આપણે કહીશું સિમ્પલ પાસ્ટ ટેન્સ. ભૂતકાળની ક્રિયાની માહિતી આપવા માટે આપણે શું યુઝ કરીશું? સિમ્પલ પાસ્ટ ટેન્સ. બરાબર. કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ. કન્ટિન્યુ એટલે ચાલુ. બરાબર. ભૂતકાળમાં જે ક્રિયા ચાલુ હતી તે દર્શાવવા કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ વોઝ વેર વર્બ આઈએનજી આવશે. ફોર એક્ઝામ્પલ, આપણે એક નેટિવ લેંગ્વેજમાં એક ટર્મ યુઝ કરીએ, નેટિવ લેંગ્વેજમાં એક ટર્મ યુઝ કરીએ, ખાસ કરીને સ્પેશિયલી આપણા જે વગાની અંદર છે. નોર્મલી કેવું આવે કે જે ક્રિયાની પાછળ આપણે એવું લખીએ રહ્યો હતો, રહી હતી, બરાબર, જઈ રહ્યો હતો, આવી રહ્યો હતો, લખી રહ્યો હતો, બોલી રહ્યો હતો, સાંભળી રહ્યો હતો, અથવા છોકરી હતી તો હતી. તેના માટે આપણે આ લઈશું. બરાબર. અગર આપણી લોકલ લેંગ્વેજમાં લઈ ગઈએ, ભરૂચ જુવાણી ભાષાની અંદર, રાઈટ, તો તી, કાલે ભરૂચ જતો તો આપણે આ લઈશું. અહીં હું બોલીશું હું ભરૂચ ગયો, હું ભરૂચ ગયો. અહીંયા ભરૂચ જઈ રહ્યો હતો અથવા ભરૂચ જતો તો. છોકરી હતી, જતી હતી. કાલે ખાવા બનાવતી હતી, કાલે શોપિંગ કરતી હતી, કાલે વાત કરતી હતી, કાલે દાવતમાં જતી હતી. તો કાલે અમે ભણી રહ્યા હતા, અમે કાલે ભણતા હતા, અમે કાલે શીખતા હતા, અમે કાલે આવતા હતા, અમે કાલે જતા હતા. એના માટે આવશે. સો આ બે ટેન્સનો બેઝિક ડિફરન્સ સમજી લો. મેં ખાવા ખાધું, સિમ્પલ પાસ્ટ ટેન્સ. હું ખાવા ખાઈ રહ્યો હતો, કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ. મેં ટીવી જોયું, સિમ્પલ પાસ્ટ ટેન્સ. હું ટીવી જોઈ રહ્યો હતો, યા તો જોતો હતો, એના માટે આવશે. બરાબર છે. સો ખાધું, પીધું, ગયો, આવ્યો, લાવ્યો, લખ્યું. જે સેન્ટેન્સ આપણું ગુજરાતીમાં અહીં પૂરું થઈ જશે, આપણે યુઝ કરીશું સિમ્પલ પાસ્ટ ટેન્સ. પણ જે ક્રિયામાં એવું હશે, વરસાદ પડી રહ્યો હતો, સાહેબ ભણાવી રહ્યા હતા, હું લખી રહ્યો હતો, હું બોલી રહ્યો હતો, હું સાંભળી રહ્યો હતો, યા તો સાંભળતો હતો, જઈ રહ્યો હતો. એ જે ગુજરાતી સેન્ટેન્સ હશે એના માટે આપણે યુઝ કરીશું વોઝ વેર વર્બ આઈએનજી ઓબ્જેક્ટ. બરાબર. ખાસ કરીને તમને કીધું કે આપણે એક ટર્મ્સ બોલ્યો, આજથી બે બધા પહેલો તો હું આવું કરતો હતો, એક કલાક પહેલો તો હું આવું કરતો હતો, અઠવાડિયા પહેલો મારું આવું કરતો હતો, એક મહિના પહેલો તો હું આ કોર્સ કરી રહ્યો હતો, આટલા ટાઈમ પહેલો તો સ્કૂલે જતો હતો, આટલા ટાઈમ પહેલો તો ખેતી કરતો હતો. તો એવું જે સેન્ટેન્સ સાઉન્ડ કરે એના માટે આપણે યુઝ કરીશું કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ. એના માટે યુઝ કરીશું કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ. અહીં હું બોલીશું આપણે મેં ખેતી કરી, બરાબર, મેં ખેતી કરી. અને એટલે હું ખેતી કરી રહ્યો હતો. મેં ખાવા ખાધું, હું ખાવા ખાઈ રહ્યો હતો. મેં પાણી પીધું. બરાબર. સો અગર આપણે એકેડેમિકના પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ કે ભાઈ ઘણીવાર આપણે લખવાનું આવે કે ભાઈ આપણે જે રિપોર્ટ રાઇટિંગ આવે તેની અંદર લખવાનું આવે, બરાબર, કંપની એનો સેલ વધ્યો, સિમ્પલ પાસ્ટ ટેન્સ. બરાબર. કોઈ જગ્યાએ આ ટેન્સ આવતો નથી એકેડેમિક પાર્ટ 1 में, રાઇટિંગ એકેડેમિક પાર્ટ 1 में કોઈ જગ્યાએ લગભગ આ વસ્તુ આવતું નથી. સો ધ્યાન में રાખવાનું કે વોઝ વેર વર્બ આઈએનજી. સો અને કન્ટિન્યુઅસ એટલે આઈએનજી વર્બ ટેન્સ. કન્ટિન્યુઅસ એટલે આઈએનજી વર્બ ટેન્સ. જ્યારે વર્બની જોડે આપણે આઈએનજી લઈશું તો આપણે એની જોડે આગળ વોઝ વેર લઈશું. એકલું આઈએનજી નહીં આવે, એકલું આઈએનજી નહીં આવે. સો આ બે ડિફરન્ટ સમજ પડી. લેટ્સ મૂવ ટુ ધ નેક્સ્ટ, પરફેક્ટ પાસ્ટ ટેન્સ. જે ક્રિયા ભૂતકાળ में થઈ, જે ક્રિયા ભૂતકાળ में થઈ, એની અસર ભૂતકાળ में થઈ, એની અસર ભૂતકાળ में થઈ, બરાબર, તેના માટે આપણે યુઝ કરીશું પરફેક્ટ પાસ્ટ ટેન્સ. અને આપણે બહુ ઇઝી અન્ડરસ્ટેન્ડ કરીએ, આપણે એકદમ નોર્મલ ભાષાની અંદર અન્ડરસ્ટેન્ડ કર્યા. મેં ખાવા ખાધું હતું, મેં ખાવા ખાધેલું હતું, હું હોટલમાં રોકાયેલો હતો. બરાબર. આપણે કાલે જે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ જોયું ખાધેલું છે, હવે અહીં હું આવી ગયું ખાધેલું હતું, જોયેલું હતું, બોલેલું હતું, સાંભળેલું હતું, બરાબર, લખેલું હતું. કાલે અમે પ્રેઝન્ટ ટેન્સ શીખેલા હતા.
બરાબર એટલે શીખાતા સો આની અંદર તમે છેલ્લે હોય એવું હતા એવી હતા રહ્યા હતા બરાબર પણ આની અંદર તમે ક્રિયાપદ કેવું આવશે ખાધેલું હતું બોલેલું હતું કંપનીનો સેલ વધેલો હતો 2009 કરતા 2010 માં વધેલો હતો તો હેડ પ્લસ ત્રીજું રૂપ આવશે એની અંદર બરાબર સો અને તમે ક્રિયાપદનું સેકન્ડ ફોર્મ આવશે આ એક જ ટેન્સમાં ક્રિયાપદનું સેકન્ડ ફોર્મ આવશે નંબર 2 અને તમે આઈએનજી વર્બ ફોર્મ આવશે અને તમે થર્ડ વર્બ આવશે લેટ્સ મેક ઇટ વિથ એક્ઝામ્પલ આઈ પ્લેડ ક્રિકેટ હું ક્રિકેટ રમ્યો I played cricket yesterday હું ગઈકાલે ક્રિકેટ રમ્યો continuous tense yesterday at 6 o'clock I was playing cricket yesterday at 6 o'clock કાલે 6 વાગે હું ક્રિકેટ રમી રહ્યો હતો yesterday at this time કાલે આ સમયે I was learning tenses present tenses કાલે આ ટાઈમ પર હું ટેન્સ શીખી રહ્યો હતો બરાબર 6 વાગે હું નમાઝ પઢી રહ્યો હતો right so at 6 o'clock in the morning I was praying fajr prayer I was praying બરાબર કાલે આ સમયે તો હું ભરૂચ જતો હતો I was going to Bharuch at the same time yesterday so આજના વાળે 2 કલાક પહેલો અઠવાડિયા પહેલો આજના આટલા દિવસ પહેલો આપણને આવશે VING continuous tense perfect tense ને તમે વાક્ય but મેં એડમિશન લીધું હતું 2 મહિના પહેલો મેં એડમિશન લીધું હતું ડિલાઇટ પર I had taken admission 2 months ago I had taken admission 2 months ago અમે મુંબઈ પ્રવાસમાં ગયા હતા એકલા ગયા તો આપણે સિમ્પલ પાસ્ટ લઈશું we went on a trip અમે પ્રવાસમાં ગયા હતા we had gone to a trip પ્રવાસમાં ગયા we went પ્રવાસમાં ગયા હતા we had gone અમે ખાધું we ate અમે ખાધું તું we had eaten અમે વાંચ્યું we read અમે વાંચ્યું તું we had read મેં પૈસા આપ્યા I paid money મેં પૈસા આપ્યા હતા I had paid money મેં નવી કાર ખરીદી I bought a new car મેં નવી કાર ખરીદી હતી I had purchased a new car મેં મારા ભાઈને વાત કરી I talked to my brother મેં મારા ભાઈની વાત કરેલી હતી I had talked with my brother બરાબર મેં અંગ્રેજીની પરીક્ષા આપી I had given English exam મેં અંગ્રેજીની પરીક્ષા આપેલી હતી મેં I had given English exam right હું જ્યારે સ્ટેશન પર પહોંચ્યો સિમ્પલ પાસ્ટ the train already જઈ ચૂકી હતી train already જઈ ચૂકી હતી right when I reached at the station simple past the train had already left બરાબર સો કહેવાનો મકસદ છે કે આ બે ટેન્સ ઘણી બધી વાર તમારી જોડે આવશે ઘણા બધા સેન્ટેન્સીસ મે આ બે ટેન્સ જ્યારે કોમ્પ્લેક્સ સેન્ટેન્સ બનશે ત્યારે સિમ્પલ પાસ્ટ અને પરફેક્ટ પાસ્ટ જોડે આવશે બરાબર છે જ્યારે મેં તારો મિસ કોલ જોયો ત્યારે તો હું ઓલરેડી નીકળી ગયો હતો when I saw your miss call I had already left બરાબર જ્યારે તે મને પેલું એડવર્ટાઇઝમેન્ટ મોકલી મેં ઓલરેડી કાર પરચેસ કરી લીધેલી હતી when you sent me that advertisement I had already bought my car બરાબર આ બંને ટેન્સ જોડે આવશે સો ને તમે આવશે મેં ખાવા ખાધું અને તમે ટેન્સ આવશે મેં ખાવા ખાધેલું હતું મેં એડમિશન લીધેલું હતું રાઈટ